જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને આયોજનને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોના આરોગ્ય બાબતનું ખાસ ધ્યાન રાખીને મેળામાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે કઈ રીતની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ તેમના શબ્દોમાં। સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા આગામી મહાશિવરાત્રી મેળાને ધ્યાને લઈ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં નાકોડા ખાતે એક ઇન્ટેન્સિવ કેર યુનિટની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે અંતર્ગત ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ તથા અટેન્ડન્ટ 24/7 ત્યાં કાર્યરત રહેશે, શિફ્ટ વાઇઝ ડ્યુટી બજાવશે। ત્યાં તમામ જરૂરી દવાઓ તથા ઓક્સિજન સાથેની ઇન્ટેન્સિવ કેરની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા એમ્બ્યુલન્સ પણ નાકોડા હેલ્થ સેન્ટર ખાતે 24/7 ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં પણ ડૉક્ટર્સની સંખ્યા શિફ્ટ વાઇઝ વધારવામાં આવેલ છે અને આકસ્મિક કારણોસર કોઈપણ રીતે જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય ટીમ, જેમાં એનેસ્થેટિક ડૉક્ટર, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, ફિઝિશિયન તથા મેડિકલ ઓફિસર સાથેની ટીમ સ્ટેન્ડ બાય તરીકે પણ બનાવવામાં આવેલ છે। આમ આગામી મહાશિવરાત્રિ મેળામાં આવનાર યાત્રાળુઓ તથા શ્રદ્ધાળુઓને કોઈ પણ મેડિકલ કેર બાબતે તકલીફ ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી કરવામાં આવેલ છે। સર, કેટલા ડૉક્ટરો હશે અને કઈ રીતની દવાઓની વ્યવસ્થા હશે? જે મેં કીધું એમ ઇન્ટેન્સિવ કેર યુનિટની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ સાથેની ટીમ કાર્યરત છે, જે ભવનાથ નાકોડા ખાતે કાર્યરત રહેશે અને ઇમરજન્સી વિભાગમાં મેં કીધું તેમ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ સાથેની ટીમ અત્યારે રાખવામાં આવેલ છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।